હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. અમે મજામાં. તમે કેમ છો? બસ મજામાં. હેલો એવરીવન, જે લોકો અમને અત્યારે જોઈ રહ્યા છે. આજે અમે લોકો વાત કરવાના છે. ઘણા બધા એવા લોકો હોય છે કે જે લોકો જોતા હોય છે બિઝનેસ માટે થઈને, રાઈટ? લાઈક ઇન્ટરેસ્ટ બી લેતા હોય છે, પણ કંઈ ને કંઈ એ લોકોને ક્યાંક ને ક્યાંક ખચકાતા હોય છે કે આગળ જઈ નથી શકતા. અને ઘણા લોકો એવા હોય છે કે જે લોકોએ એક્શન તો લીધું હોય છે, પણ કોઈના કોઈ રીઝનથી એ લોકો એનાથી બી આગળ નથી વધી શકતા અને બિઝનેસને જોઈન નથી કરી શકતા. તો એ લોકો માટે થઈને અમે લાઈક આજનો ટોપિક ડિસ્કસ કરવા માંગીએ છીએ કે ઘણા બધાને એવો ક્વેશ્ચન હોય છે કે અમે આ બિઝનેસ કેવી રીતના કરીશું, ફેલ થઈશું તો રિઝલ્ટ મળશે કે નહીં મળે, અમે કયા ટાઈમે રન કરી શકીશું, અમારી જોડે ટેકનોલોજીનું એટલું બધું નોલેજ નથી. ઘણા બધા એવા છે કે લાઈક લેજિટમેટ છે કે નહીં, અને ઘણા લોકોએ જે લોકોએ ટ્રાયલ બી ઇવન એક્સપ્લોર કરેલું છે, રાઈટ? એ લોકોને તો ડેફિનેટલી ખબર છે કે બિઝનેસ શું છે, લેજિટ છે કે નહીં, કે કેવી રીતે છે, પણ સ્ટીલ એ લોકો બી કંઈ ના કંઈ રીઝનથી આગળ નથી વધી શકતા. તો એ બધાના માટે થઈને લાઈક અમે અત્યારે અહીં બેઠા છે, અમને બધાને તમારા જેવા સેમ ક્વેશ્ચન હતા. એક દિવસ અમે બી તમારા જેવા સેમ શૂમાં હતા કે શું થશે બિઝનેસ જોઈન કરીશું તો કેવી રીતે મેનેજ કરીશું ફેમિલી સાથે, ફૂલ ટાઈમ બિઝનેસ રન કરીશું કે ફૂલ ટાઈમ જોબ જોડે કેવી રીતના મેનેજ કરીશું, રાઈટ? ઘણા બધા અમારા બી ક્વેશ્ચન હતા, પણ અમે લોકોએ બધાનો સોલ્વ કરીને ઓવરકમ કરીને અમે એક નેક્સ્ટ સ્ટેપ લીધું કે કંઈ નહીં, આજે નહીં તો કાલે અમારે કંઈક તો નવું કરવું છે કે કંઈક તો ડિફરન્ટ કરવું છે કે જેથી અમારી લાઈફસ્ટાઈલને અમે ચેન્જ કરી શકીએ. જે અમારા ગોલ્સ હતા, અમારી જે રીઝન હતું, અમારો વય હતો, રાઈટ? એને અમે લોકો લાઈક જોઈન બિઝનેસ સ્ટાર્ટ કરીને અમે ઓવરકમ કરવા માંગતા હતા. અને દેટ્સ વોટ વી ઓલ ડીડ. લાઈક અમે ચારે અમે લોકોએ એ વસ્તુ કર્યું, રાઈટ? અમે નેક્સ્ટ સ્ટેપ લીધું, બિઝનેસ જોઈન કર્યો, અને અમે લોકો ઓવર લાઈક 3 યર્સથી આ બિઝનેસમાં છે. Yes. તમે બધા અમને લાઈક એવરી મંડે જોતા હશો, અમે લાઈવ આવી ગયા છે અમારા બધાના પેજ ઉપર. એવરી ડે કંઈ ના કંઈ નવા કોન્ટેન્ટને બી તમે જોતા હશો. સો ડેફિનેટલી તમને બી કંઈ ને કંઈ આઈડિયા તો હશે જ કે ના, અમે આટલા વર્ષથી આ બિઝનેસ કરી રહ્યા છે, તો ડેફિનેટલી આ બિઝનેસમાં કંઈક તો છે કે જે અમે રન કરી રહ્યા છે, કંઈક તો છે કે જે અમને સક્સેસ આપી રહ્યું છે, રાઈટ? સો Yeah. આજે અમે એના ઉપર જ ડિસ્કસ કરીએ છીએ કે અમે લોકો ડિફરન્ટ ક્વેશ્ચન જે અમારા માઇન્ડમાં હતા એ અમે કેવી રીતના ઓવરકમ થઈને આ બિઝનેસ અમે જોઈન કર્યો. Yeah. યા ધેટ્સ ટ્રુ. અને સૌથી પહેલા અકોર્ડિંગ ટુ મી એ એડ્રેસ કરવું બહુ જરૂરી છે કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે આગળ નથી વધી રહ્યું એનું પર્ટિક્યુલર રીઝન શું છે. ઘણા બધા લોકોને એવું હોય છે કે એ લોકોએ પાસ્ટમાં બિઝનેસીસ કરેલા હોય છે જે ફેલ ગયા હોય છે, કરન્ટલી બિઝનેસ કરતા હોય અને એમાંથી અમને પ્રોપર આઉટકમ ના મળતું હોય, રાઈટ? સો એ લોકોને એવું જ કહેવું છે કે આપણે બધા તો રેગ્યુલર આપણા માસ્ટર માઇન્ડ છે કે આપણી રેગ્યુલર મિટિંગ્સને બધું અટેન્ડ કરે છે, અને વી નો દેટ ધેર ઇઝ અ કપલ કે જેમણે 24 ડિફરન્ટ બિઝનેસીસ ટ્રાય કર્યા છે, અને આફ્ટર ટ્રાઈંગ ધેટ મેની બિઝનેસીસ એ લોકો આ બિઝનેસમાં કન્ટિન્યુ કરી રહ્યા છે સિન્સ લાસ્ટ 7 to 8 year, રાઈટ? સો ધેર ઇઝ અ રીઝન કે લોકો ગીવ અપ નથી કરી દેતા on their dreams. You can give up on your job, you can give up on your business, but you can't give up on your dreams. Yeah. અને એ લોકો આ બિઝનેસ ત્યારે જ કન્ટિન્યુ કરી શક્યા છે કેમ કે એ લોકોએ આ બિઝનેસને એક ચાન્સ આપ્યો હતો બાય પેઇંગ 149 એન્ડ એક્સપ્લોરિંગ ધ બિઝનેસ મોડેલ. જે લોકો એવું વિચારીને બેસી ગયા હોય કે અમારાથી બીજા બધા બિઝનેસ નથી થયા, કે અમે એમાં ફેલ થયા છે, કે અમારે બિઝનેસ કોઈ બી રીઝનથી બંધ કરી દેવા પડ્યા છે અને અમે બિઝનેસ કરવા માટે કેપેબલ નથી, તો એ લોકોએ આ બિઝનેસ કોઈ દિવસ સ્ટાર્ટ કર્યો જ ના હોત. એવી રીતે બહુ બધા લોકોને ડિફરન્ટ ક્વેશ્ચન્સ હોય છે કે વેધર દે થિંક ઇટ્સ નોટ લેજિટિમેટ, ધીસ ઇઝ અ સ્કેમ ઓર ધીસ ઇઝ લાઈક વેરી ડિફિકલ્ટ થિંગ કે એ લોકો નથી કરી શકતા બિકોઝ એ લોકો ટેક્સ એવી નથી, એ લોકોને બિઝનેસનું નોલેજ નથી. સો સૌથી મોટો પ્રશ્ન એ છે, શું તમને ખબર છે કે તમે લોકો કયા કયા રીઝન્સથી તમને પોતાને પુલ બેક કરી રહ્યા છો, રાઈટ? મારા માટે મારો મેઇન કન્સર્ન એ હતો કે મારે પ્રોડક્ટ સેલિંગમાં નહોતું જવું કેમ કે મેં ઓલરેડી મારા બે બિઝનેસ જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે બી બિઝનેસ હું કન્ટિન્યુ કરી રહી હતી. આઈ વોઝ જસ્ટ હસલિંગ વિથ અધર બિઝનેસ એઝ વેલ. અને આ બિઝનેસની સાથે સાથે મેં એ બિઝનેસ 1.5 વર્ષ કન્ટિન્યુ બી કર્યો હતો, બટ અત્યારે હું નથી કરી રહી બીકોઝ આઈ નો ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ બોથ ધ બિઝનેસીસ. અને આઈ ફીલ આ બિઝનેસ વધારે ફ્લેક્સિબલ છે અને વધારે ફ્રીડમ જે મને જોતી હતી આપી રહ્યું છે. સો મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું કે મને પ્રોડક્ટ બેઝ નથી જતું અને પ્લસ મને સારી કમ્યુનિટી જોઈએ છે જે મને હેલ્પ કરે. કેમ કે ઘણા બધા બિઝનેસ એવા હોય કે લાઈક તમે ફૂડ રિલેટેડ બિઝનેસ કરતા હો છો, રાઈટ? ટ્રેડિશનલ ફૂડ. તો તમારે જરૂર નથી તમારે સ્કેલ અપ કરવાની એટલી બધી બીકોઝ તમારામાં એટલી બધી વેરાયટી તમે ધીમે ધીમે એડપ્ટ કરી શકો છો અને એ વસ્તુ બી તમારે ધીમે ધીમે શીખવી પડે છે. બટ જ્યારે આપણે સોશિયલ મીડિયા જોડે ડીલ કરીએ છીએ, વેન આઈ
wanted to join. I knew that I'm going to deal with social media. So I wanted to make sure કે મને proper support મળે. એવું નહીં કે જે વસ્તુ મને આજે શીખવાની છે, હું આજથી 5 વર્ષ પછી શીખું. I need a proper support, proper guidance before I start this, right? અને એ વસ્તુ મેં ત્યારે જ વેરીફાઈ કરી, ત્યારે જ મેં કન્ફર્મ કરી, જ્યારે હું 149 પે કરીને જોઈન થઈ અને મેં એક્સપ્લોર કરવાનું ડિસાઈડ કર્યું. અને આઈ એમ ગ્લેડ કે જે મને જોતું હતું, જે સપોર્ટ મને જોતો હતો, એ બધો મળ્યો છે. નોટ ફ્રોમ ઓન્લી માય મેન્ટર, નોટ ફ્રોમ ઓન્લી માય કોચ, બટ તમારા લોકોથી. તમે 3 જણાથી હું તમને કોઈ દિવસ નથી મળતી, રાઈટ? So we are getting in touch with with each other every other day કે ભાઈ મને આ નથી ખબર કે મેં આ કર્યું છે, આનું રિઝલ્ટ આવ્યું. We are discussing a lot behind the scene. લોકો આપણને ખાલી on the screen few minutes જોવે છે. Behind the scene we talk a lot. So એ સપોર્ટ મેં એક્સપેક્ટ બી નતો કર્યો કે આટલો સપોર્ટ મને ગુજરાતીઓ પાસેથી મળશે, રાઈટ? બીકોઝ હું જોયું હતું કેટલા લોકો છે ત્યારે, અત્યારે છે એના કરતા એટલીસ્ટ હાફ ક્વોન્ટિટીમાં લોકો હતા. હાફ અમાઉન્ટ ઓફ પીપલ વેર ધેર ઇન અવર બિઝનેસ ગ્રુપ, રાઈટ? અને મેં એટલું ડિટેલમાં બી નતું જોયું કે કેટલા ગુજરાતીઓ બિઝનેસ કરી રહ્યા છે. નાઉ બટ આઈ એમ કનેક્ટેડ વિથ યુ ગાઈસ. સો આઈ ફીલ સો હેપી કે જે મને સપોર્ટ જોતો હતો, ધેટ્સ નોટ ઓન્લી ફ્રોમ માય મેન્ટર એન્ડ નોટ ઓન્લી ફ્રોમ કોચ, બટ સો મેની ગુજરાતી પીપલ છે, સો મેની અધર કમ્યુનિટીના પીપલ છે, એમની જોડેથી બી મને મળી રહ્યું છે. Yeah, I mean, it's normal કે બધાને કોઈ નવું ચાલુ કરે એટલે બીક તો લાગે. It is very normal. બધા, maybe we all went through the same thing. મને પહેલા સોશિયલ મીડિયાનું પર જવાનું એ બીક લાગતી હતી. Because, I'm in my 50s, સોશિયલ મીડિયા મેં કોઈ બહુ વાપરેલું નહીં હતું. ખાલી જોતી હતી બધા પિક્ચર્સ કોઈ મૂકે ને એવું, પણ એમાંથી અર્ન કરી શકાય તે તો I had no idea. So આ ઉંમરે like 50s માં કઈ નવું સ્ટાર્ટ કરવાનું, it's not easy, but મેં જોયું કે બધા ઘણા કરતા છે, which they're successful. ને અમે એ લોકોની સ્ટોરી જોઈ રહ્યા છે, તો પછી I said if they can do it, why not me? So I thought positive. પણ બીજું એ પણ છે કે ઘણીવાર તમારા પાર્ટનર પણ સ્કેપ્ટિકલ હોય. મારા હસબન્ડ મને ટોટલી પહેલા તો ના જ પડી કે no, you cannot do. And I hear a lot of my leads say the same thing. But આપણે સ્ટ્રોંગ હોય ને આપણે જો કરવું હોય તો you have to be strong and speak up for yourself. કે ના, મારે આ કરવું જ છે. So give me time, give me 6 months to do this and prove myself. That's what for me, my daughter spoke to my husband. મારી બે grown up daughters છે, એ લોકો એના ડેડી એને વાત કરી કે મમ્મીને આ રિયલી કરવું છે, let her do it. That's why not, if she wants to do it. So I did it, and I am so glad કે મેં એ decision લીધું, because 3 વર્ષમાં I've grown so much. મારું confidence level have increased so much. આવી રીતે હું વાત કરીશ, 4 years ago I had no idea I would be doing this, and I made so many new friends, along the way. So for me, it gave me a purpose during my retirement. બધા બોર્ડ થાય છે એના કરતા is better, right? So yeah, go ahead and start. It's the best thing I've done. રાઈટ. એન્ડ જેમ તમને ખબર જ છે કે અમે ત્રણ ડિફરન્ટ બેકગ્રાઉન્ડમાંથી છે. કોઈ ટ્રેડિશનલ બિઝનેસનો બેકગ્રાઉન્ડ છે, કોઈનું મેડિકલ બેકગ્રાઉન્ડ છે, અને લાઈક હું કરન્ટલી જોબ બી કરું છું. અને રેખાબેનને બી પહેલાં ફૂલ ટાઈમ જોબ હતા, પણ હમણાં આ બિઝનેસ કરે છે એકલો. સો લાઈક એવું બી નથી કે કોઈ એક ટેક સેવી પર્સન કાં તો બિઝનેસ બેકગ્રાઉન્ડ માણસ જ આ કરી શકે છે. લાઈક અમને બધાએ મેન્શન કર્યું કે કોઈ પણ પર્સન આ બિઝનેસ કરી શકે છે. જસ્ટ યુ નીડ લાઈક અ રાઇટ માઇન્ડસેટ, એન્ડ તમને એક જિજ્ઞાસા હોવી જોઈએ કે મારે કંઈ કરવું છે. મારે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ બિયોન્ડ 9 to 5 કે beyond your whatever like a routine that you don't like actually. Something that you want to see yourself કે everyday મારે આવું રૂટીન જોઈએ છે. હું like મોર્નિંગમાં વેકઅપ થતા I have my own time, family time. Like if you want to vacation, you don't need to ask your job or need to take a day off or something. You need that kind of flexibility. So all these relies to this business opportunity. તમારે just આ બિઝનેસમાં ઓફકોર્સ ઇનિશિયલી યુ હેવ ટુ ગીવ ઓફર્સ, બિકોઝ કોઈ પણ બિઝનેસ હોય જાતે તો સેટ ના થઈ જાય. યુ હેવ ટુ ગીવ યોર ટાઈમ, તમારે એફર્ટ્સ આપવા
પડે, તમારો ટાઈમ આપવો સ્ટાર્ટિંગમાં. એન્ડ then once you have like certain level set it up, then you will have a lot flexibility like you see us right now. Like મને પણ 2-3 વર્ષ પહેલા આવું ફ્લેક્સિબિલિટી વાળું કાં તો મને ખુદને કોન્ફિડન્સ નહીં હતો કે લાઈક હું આવી રીતે લાઈવ કરતો હોવા કાં તો I didn't had a stage fear, but still the stage fear in face to face and on the online platform, it's two different things. Like when you go for the interview, you will be like, okay, that's fine, I'll be okay. But when you really do the interview on like video, then you will realize how hard it is to keep an eye and make sure કે adjuster બરાબર હોય ને બધું, રાઈટ? સો આમાં બી એવું જ છે કે તમે સ્ટાર્ટિંગમાં ઓફકોર્સ યુ હેવ ટુ ગીવ યોર અફોર્સ, તમારો ટાઈમ આપવો પડે, પણ વન્સ યુ હેવ ધોઝ એક્સપિરિયન્સ, દેન તમને એક્સપિરિયન્સ તમને જ કામ લાગશે તમારા બિઝનેસને સેટઅપ કરવામાં. અને લાઈક હું જે 149નું જે મોડલ છે એ પણ હું એના પર વધારે ફોકસ આપીશ કે જે લોકો બી જે લોકોને વધારે પ્રેક્ટિકલી છે કે નહીં મારે પ્રેક્ટિકલ કરીને જોવું છે, મારે પ્રેક્ટિકલી જોવું છે કે ઇઝ ઇટ રિયલી વર્થ ઇટ, ઇઝ ઇટ રિયલી ડુએબલ, તો એ લોકો માટે તો આ લાઈક ઇટ્સ લાઈક અ ગોલ્ડ ઓપોર્ચ્યુનિટી. બિકોઝ તમે 149 પે કરીને તમારા પાસે ઇનફ ટાઈમ બી છે બધું ચેકઆઉટ કરવાનો, તમારા જોડે કોચ કે એના જોડે ડિસ્કસ કરવાના તમારા ક્વેરીઝ, ક્વેશ્ચન, એન્ડ ધેન યુ વિલ ડિસાઇડ કે તમારે કરવું છે કે નથી કરવું. પણ મેઇન થિંગ એ છે કે લાઈક એટલીસ્ટ ક્લિયર યોર સેલ્ફ, તમારા કોઈ પણ ક્વેશ્ચન છે, ક્વેરીઝ છે, તો એને સોલ્વ કરો તમારા ટીમ જોડે, તમારા કોચ જોડે. It's better to have to know the answer rather than just making the decision based on fact, right? That's true, yeah. So hope તમને બધાને ક્લિયર આઉટ થયું હશે. અને અમે અમારા લોકોના જે બી ક્વેશ્ચન્સ હતા ને અમે કેમ ઓવરકમ કરીને બિઝનેસ જોઈન કર્યો, હવે દેટ્સ યુ નો ટુ લાઈક અમે લોકો ઓલમોસ્ટ 87 એપિસોડ પર છે આજે, તો તમે અત્યાર સુધીની અમારી જર્ની પણ જોયેલી છે. અને જે લોકો નવા છે ને જે જોઈ રહ્યા છે એ લોકો ફીલ ફ્રી, અમારા પેજ ઉપર જઈને તમે અમારા જૂના એપિસોડ્સ પણ જોઈ શકો છો અને તમને ત્યાં જ ડિફરન્સ ખબર પડી જશે કે અમે આટલા ફાર આવ્યા છે તો અમારું ઇમ્પ્રુવમેન્ટ શું છે, રાઈટ? અમે કેવી રીતના પોતાના લાઈવ્સને ઇમ્પ્રુવમેન્ટ કરી છે, અમારા પોસ્ટ છે, એવરીડેના જે કોન્ટેન્ટ્સ છે, તમે અમારા પેજ થ્રુ બી જોઈ શકો છો કે એવરીડે અમે કેટલું નોલેજ ગેઇન કરીને કેટલું ઇમ્પ્રુવમેન્ટ લાવી રહ્યા છે, રાઈટ? સો ડેફિનેટલી અમે એવું નથી કે બિઝનેસ જોઈન કરશો તો ઓનલી તમે મની વાઇઝ ગ્રો થશો, પણ તમારું નોલેજ બી વધશે. અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે કામ કરી રહ્યા છે, એવરીડે કંઈકનું કંઈક નવું શીખવાનું મળતું જ હોય છે, રાઈટ? સો આપણા ડે ટુ ડે લાઈક લાઈફમાં બી આપણને ઘણું બધું કામમાં લાગે છે. સો હોપ તમને આજનો મેસેજ લાઈક અમે સારી રીતના ડિસ્ક્રાઇબ કર્યો હશે. અને જે બી લોકો હેસિટેટ થાય છે હજી આગળ વધવામાં કે કંઈક ડિસાઇડ કરવામાં, તમે તમારા મેન્ટર્સને રીચ આઉટ કરો. જો તમે ટ્રાયલમાં છો તો તમારે કોચ કે મેન્ટરને રીચ આઉટ કરીને ક્વેશ્ચન્સના આન્સર્સ લો, ક્લિયર કરો અને પછી ડિસાઇડ કરો. અને અમે લોકો અહીંયા છે તમને હેલ્પ કરવા માટે. સો યુ કેન મેસેજ અસ એઝ વેલ, લાઈક કોઈ બી ક્વેશ્ચન્સ છે રિગાર્ડિંગ બિઝનેસ તો અમે તમને રિપ્લાય કરીશું. અને અગેન લાઈક તમને કોઈ એવું હોય કે અમારે નેક્સ્ટ એપિસોડમાં અમારે આ ક્વેશ્ચન અમે લાઈક કવર કરીએ તો તમે એ બી કમેન્ટમાં લખી શકો છો અને અમે લોકો એ કવર કરીશું. So thank you for watching and thank you for joining, guys. Jai Shri Krishna. Bye. Thank you. Bye. Bye.